ડભોઈથી સિરોલા સુધી લાખોના ખર્ચે નવા રોડનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ આ કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે। રોડની એક બાજુ અને વચ્ચે સફેદ પટ્ટા મારવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ પટ્ટા મારવાનું કોન્ટ્રાક્ટર જાણે ભૂલી ગયો હોય તેમ જણાય છે। શું છે મુખ્ય સમસ્યા? અધૂરી કામગીરીની। રોડની વચ્ચે અને એક સાઈડ પર પટ્ટા મારવામાં આવ્યા છે, પરંતુ ધાર વાળી સાઈડ ઉપર પટ્ટા ગાયબ છે। અકસ્માતનો ભય। રાત્રિ દરમિયાન જ્યારે બે વાહનો સામસામે આવે ત્યારે સાઈડ પટ્ટાના અભાવે વાહન ચાલકોને રોડની કિનારી સમજાતી નથી। આના કારણે વાહન ચાલકો નીચે ઉતરી જવાથી અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે। અધિકારીઓની ભૂમિકા પર સવાલ। શું સરકારી અધિકારીઓએ આ કામગીરીનું સુપરવિઝન કર્યું નથી? જો કર્યું હોય તો આટલી મોટી ભૂલ કેમ નજરે ન પડી? લોકોમાં ઉઠતા સવાલો। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ કરી રહ્યા છે કે શું કોન્ટ્રાક્ટરે પટ્ટાના પૈસા બચાવવા માટે આ રમત રમી છે? શું અધિકારીઓની મિલીભગતથી અધૂરું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે? જો કોઈ મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી કોની રહેશે? ડભોઈ સિરોલા રોડ પર અધૂરી રહી ગયેલી સફેદ પટ્ટાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો વહેલી તકે આ કામ પૂરું નહીં થાય તો કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેવી ભીતિ સેવાઈ રહી છે।